મારું નામ ગની ઇસ્માઇલ લોહાર. એ આપણે તારીખ 9/1 શરૂ કર્યો છે જમણ, અને એનામાં અમે 3 જણા છીએ. સાજિદભાઈ મેમન, નિલેશભાઈ ભટ્ટ અને હું ગની ઇસ્માઇલ લોહાર. મારા દોસ્તાર સાજિદભાઈને એક વિચાર આવ્યો કે આપણે એક જમણ શરૂ કરીએ, અને અમારી પછી વાતચીત થઈ. પછી અમને જગ્યા મળી ગઈ. એ લોકોમાં આપણે આ પરોપકારના લોકોનો સપોર્ટ મળ્યો કે આપણે એ લોકોની જગ્યા દીધી. એ લોકોનો ખૂબ ખૂબ આભાર. બસ આપણો વિચાર એવો હતો કે કયો ગરીબને આપણે મદદ કરી શકીએ. એ હિસાબે વિચાર મગજમાં આવ્યો અને અહીંયા શરૂ કર્યો. અંદાજન 80-90 લોકો રોજ જમી જાય છે અહીંયા. એટલે ખર્ચમાં અમે અત્યારે 3 જણા જ ભોગવીએ છીએ, અને અંદાજન આગલા મહિનાનો ખર્ચ આવ્યો હતો 75,000 રૂપિયા. બસ અમારી એ જ ઈચ્છા છે કે અમે હમણાં એક વખતે શરૂ કર્યો છે, અને માલિક કરે તો અમને 2 ટાઈમ પર શરૂ કરવાની ઈચ્છા છે આ બાજુ. શું કામ કે એક ટાઈમ તો બીજા પર લોકો આગળ પાછળ જમાડે છે, પણ બીજો ટાઈમ કોઈ નથી જમાડતો. તો સેટિંગ થઈ જશે તો અમે બીજો વખત પર ચાલુ કરવાની. બસ કોઈ પણ માણસ જમી જાય તો સારી વાત છે. ગરીબ માણસ કોઈ પણ જમી જાય, અને ગરીબને સાવકાર ગમે એ જમી જાય. શું કામ કે હોસ્પિટલમાં આવી બધા મજબૂર માણસો હોય છે અહીંયા. મારું નામ હર્ષલ બાલકૃષ્ણ ગોર છે, ટીનાબેન તરીકે ઓળખું છું. હું ભુજમાં રહું છું, અને અમે અહીંયા સંસ્થા થ્રુ બધાએ દર્દીઓ હોય છે, પેશન્ટો હોય છે, જે બહારેથી આવતા હોય છે, ખાવડાથી આવે છે, રાપરથી આવે છે, ભુજથી આવે છે, બીજા આજુબાજુના ગામડેથી આવે છે, અઠવાડિયું દાખલ હોય છે. એ લોકોને સામે અહીંયાથી પૈસા ખર્ચી અને ખાવામાં બચારાને તકલીફ પડે, દવા પણ લેવી અને ખવડાવવું પણ ખરું. એની જગ્યાએ અમારા ભાઈઓને આવો સરસ મજાનો વિચાર આવ્યો, ને અમારા સાથે સહયોગ લઈ ને એ લોકો અહીંયા જમવાનું બનાવીને અમે વિતરણ કરીએ છીએ કે એ લોકોને, દર્દીઓને રાહત મળે. અને જે અહીંયાથી આવતા જતા ગરીબો હોય છે, જે થોડાક મગજના અસ્થિર હોય છે, એ લોકો પણ અમારી કને જમી જાય છે. આ અમારા ગનીભાઈ અને સાજિદભાઈ અને નિલેશભાઈ થ્રુ જમવામાં દેવામાં આવે છે. સ્ટાર્ટિંગ અમારા 50 મેમ્બરથી સ્ટાર્ટ થયો હતો કે 51 જણા જમી જાય, પણ અમને ત્રીજે દિવસથી છે ને 80 જણાનો જમવાનો બનાવવાનો ચાલુ કરી દીધો છે. અમે જેમ બને એમ દિવસે વધે છે, ઘટતું નથી. એક દિવસ દાળ ભાત હોય છે, એક દિવસ ખારી ભાત હોય છે, એક દિવસ ફુલાવ હોય છે. રેગ્યુલર વારાફરતી 3 વસ્તુ હોય છે અમારે. અમે તમારા માધ્યમથી એમ કહેવા માંગીએ છીએ કે જેટલા બને એટલા અહીંયા પેશન્ટો આવે, દર્દીઓ આવે, એ બધા અમારો લાભ લે. અને જે ગરીબો છે કે જે 2 ટાઈમને મજૂરી કરી અને જેમને જમવાનું નથી મળતું અને પૂરું નથી પડતું, એ પણ અમારા કને પ્રેમથી અહીંયા આવીને જમી જાય. સાથે છે ને તે પૂર્વીબેન છે, હું હર્ષલબેન ગોર છું, પછી અમારા ગનીભાઈ છે, સાજિદભાઈ છે અને નિલેશભાઈ છે, ને એમના બધા વર્ગ મિત્રો છે, એમના ભાઈઓ છે, ગનીભાઈના ભાઈઓ છે, એ આંટો મારી જાય છે. એ લોકોનો પરિવાર પણ અહીંયા આવે છે.